ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે જે ચૂંટણી યોજાવાની હતી એ ચૂંટણી હવે નહીં યોજાય કારણ કે ભાજપના ચારેય જે ઉમેદવારો છે તે સત્તાવાર રીતે બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે। ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। હવે ઉલ્લેખનીય બાબત અહીં એ છે કે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો અને આ ચૂંટણીમાં વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે એક પણ ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા નહોતા। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, જે રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી થવાની હતી તે હવે નહીં થાય કારણ કે તેઓ બિનહરીફ વિજેતા થઈ ચૂક્યા છે। આ મુદ્દાને શું અપડેટ આપની પાસે? જો બિલકુલ 4 તારીખે જ્યારે નામાંકન કરવામાં આવ્યું ત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના 4 ઉમેદવાર હતા, તેમના દ્વારા નામાંકન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસને અનેક વખત આ બાબતે પૂછવામાં આવ્યું હતું, અનેક બાબતે સ્પષ્ટતા માંગવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ દ્વારા કહેવડાવીએ છીએ અથવા તો કરીએ છીએ તે બાબતની જ વાતો કરવામાં આવી। ઉમેદવારોને લગતી ક્યારેય કોઈ વાત ન કરવામાં આવી। પાર્ટીએ પણ એ જ રીતે કર્યું કે ઉમેદવારી તેમના દ્વારા નહીં કરવામાં આવે। અંતે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી બેમાંથી એક પણ પક્ષના ઉમેદવારો રાજ્યસભામાં તેમણે નામાંકન ન કર્યું। સ્વાભાવિક છે, નામાંકન એટલા માટે ન કરે કેમ કે તેમની પાસે સંખ્યાબળ જ ઓછું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે જ્યારે સૌથી વધારે સંખ્યાબળ છે તેવા સંજોગોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોએ નામાંકન કર્યું હતું તે વખતે જ ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના ઉમેદવારોની જીત થશે। 4 તારીખે જે નામાંકન કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો। 3 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીમાંથી એક પણ ઉમેદવારોએ ફોર્મ પરત નથી ખેંચ્યા। આ સિવાય અન્ય કોઈ પણ પક્ષના ઉમેદવાર ન હોવાને કારણે ગુજરાત વિધાનસભા દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અને તમામ જે ચારેય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવે છે। હવે આ જે ચારેય પદનામિત સાંસદ છે તેમને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે। આગામી સમયમાં 18 તારીખે હજી તો દેશભરમાં જે રાજ્યસભાની વિવિધ બેઠકો છે તેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ચૂંટણીનું આયોજન પૂર્ણ થાય ત્યારબાદ રાજ્યસભા દ્વારા તમામ જે પદનામિત સાંસદ છે તેમને શપથવિધિ કરવામાં આવશે। એટલે ગુજરાતના ચારેય જે અત્યારે પદનામિત સાંસદો છે કે જે બિનહરીફ છે તેમની પણ શપથવિધિનો સમારોહ યોજવામાં આવશે। આમ શપથવિધિ જી નિર્મલ, આભાર આપ જોડાયા તે બદલ। અને આ બધા વચ્ચે હવે સુરતમાં ભૂતિયા ડિમોલેશનને લઈ અને સુરતમાં મ્યુનિસિપલ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ સીધા જઈએ। તપાસના દિવસો તો નક્કી હોય છે, તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા હતા એ મારી પાસે મારી પાસે જે તમે કઈ જાણ જ નથી તો તમે ખાલી તપાસના નામે આટલું બધું ચાલી રહ્યું તપાસ આપની જાણ બહાર જાય છે। શાંતિથી મને 1 મિનિટ સાંભળો, થોડું સમરી કહી દઉં છું। આ સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે। 9 ઝોન કામ કરે છે, એની અંદર ડેપ્યુટી કમિશનર છે, ગેરકાયદેસર બાંધકામ, આના ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો, એમાં રોજે રોજ કામ થાય છે। આ બધું કમિશનરને પૂછીને ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય। એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે એને તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે, એ જવાબદારી હું નિભાવ્યું છે। 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર? જેમાં જેટલું સમય લગાવવાનું છે લગાવવાનું છે। આમાં કેટલો સમય સાહેબ? તમે અધિકારી તમારી સામે છે, પૂછવાનું છે, અધિકારી સ્પોટ પર છે, તેમ છતાં આપની જાણ બહાર ડિમોલેશન કરી દે છે। કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનો છે। આશીષ નાયક સર છે મીડિયા પર બ્લેમ કરી રહ્યા છે, પ્રેશરાઇઝ નો કઈ રીતે પ્રેશર કરે છે? એમને કોઈ મીડિયા ઉપર બ્લેમ નથી કરી, મારા દ્રષ્ટિએ શહેરના મકાનો તૂટી જાય છે 100 થી વધુ। એક સેકન્ડ, એક જ સવાલ સાહેબ, એ વાત તપાસ કે મકાન તોડવા પહેલા કેમ વિચાર્યું નહીં? કારણ કે 100 મકાન તોડ્યા આ રીતે આખું શહેર તૂટી જશે સાહેબ, અને પછી તપાસ કરવામાં આવશે? તમે એમ જ કહેશો મને નથી ખબર? વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય, પણ એ સાચું શું થયું છે એ તપાસનો વિષય છે। બીજું પણ આપને કહું, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર આ વિડિયો છે। જેને જે બોલવું હશે બોલવાના અધિકાર આ દેશમાં છે। એટલે
આપ પણ મીડિયામાં આપનું ઓપિનિયન મંતવ્ય રજૂ કરો છો, એવી અધિકારીઓને પણ એમનું મંતવ્ય રજૂ કરવાનું હોય છે અને તપાસનો વિષય છે, એટલા માટે અહીંયા અમે કીધું કે થોડું સંયમ રાખીએ તો સાચું જે પણ છે બહાર આવશે. બીજું સાહેબ, આપના અધિકારીએ મંતવ્ય એક મિનિટ પૂછું તો આપના અધિકારીએ મંતવ્ય રજૂ કર્યો કે ડિમોલેશન અમે કર્યું છે અને આપ ના પાડો છો કે ડિમોલેશન નથી એ કર્યું. તપાસનો વિષય છે. મારી પાસે વિગત આવે તો હું આપને માહિતી આપી દઈશ. 100 પરિવારના લોકો અત્યારે આકાશ નીચે છે સર, એમની માટે વૈકલ્પિક જગ્યા પણ નથી ફાળવવામાં. એ બહુ દુઃખની વાત છે જે પણ બનાવ બન્યું છે. હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું અને હું આપને બતાવવા માંગુ છું જાણકારી માટે. ગુજરાત શહેરી વિસ્તારોમાં ખાનગી અને જાહેર જમીનો પર આવેલ ઝૂંપડપટ્ટીનું પુનઃવસન કરવા અંગેનું નીતિ નિયમોનું સુધારા કરવા અંગેનું સૂચનો અને ભલામણ માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવેલી છે અને અત્યારે જ્યારે આપ વેઇટ કરી રહ્યા હતા એ વખતે એ જ સમિતિનું મિટિંગ ચાલતી હતી અને સુરત મહાનગરપાલિકાએ પોઝિટિવલી શું કરી શકાય, જે કાયદામાં ગેપ હશે એનું શું નિવારણ કરી શકાય એના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી હતી. એમાં 2 અગત્યની રજૂઆત અમે કરેલા છે. એક તો છે કે ડેવલપરને વધારે ઇન્ટરેસ્ટ આવે એના માટે FSIનું વધારો કરવાનું એક સૂચન કરેલું છે. બીજું છે કે ઇન્ટરસિટીમાં TDRનો ઉપયોગ કરવાનો આલોવ કરવામાં આવે તો પોઝિટિવલી વધારે ઇન્ટરેસ્ટ આવે અને આજે પ્રાઇવેટ જમીનોમાં કોઈ પણ ઝૂંપડપટ્ટી રહેતા હોય એના માટે જે રાજ્ય સરકાર પણ ચિંતિત છે અને એનું નીતિનું ગઠન કરી રહ્યા છે. આવડા મોટા શહેરમાં 30,000ની કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય, ક્યાંય ને ક્યાંય ભૂલ આવશે તો એક વડા તરીકે, એક વડીલ તરીકે આ સંસ્થાને શિસ્ત લાવવાની મારી જવાબદારી છે અને રાજ્ય સરકારના કોઈ પણ નીતિ નિયમ કાનૂનની અંદર રહીને એ કરવાનું હું પ્રયત્ન કરીશ. આપ સૌ એમાં નિશ્ચિંત રહેશો અને એમાં અત્યાર સુધી જે બનાવ બન્યો છે એમાં કોર્પોરેશન તરફથી, અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી. બસ આટલું જ આપ સૌને ચોકસાઈ કરવા માંગુ છું અને આપ સૌ મીડિયામાં પોઝિટિવલી જ્યારે શહેર માટે આપ વિચાર કરી રહ્યા છો તો અમે પણ વહીવટમાં બેસીને એ વિચાર કરી રહ્યા છે તો સહકારની અપેક્ષા રાખું છું અને થોડું શાંતિ રાખવા માટે અને થોડું પેશન્સ રાખવા માટે આપ સૌને વિનંતી કરું છું. અને શું સૂચન આપ્યું છે એ પણ આપ સૌને હું બતાવું છું અને એ હાલનું છે. એ નિયમ મુજબ ચોક્કસ કરી નિયમ મુજબ ચોક્કસ કરી જેટલું વહેલામાં વહેલી તકે વહેલામાં વહેલી તો સુરતમાં જે ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું જેને લઈ અને હવે મ્યુનિસિપલ કમિશનર સુરતના છે તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. પણ આ પ્રેસ કોન્ફરન્સની અંદર સૌથી મોટા સવાલો જે મીડિયા દ્વારા ઉઠાવવામાં આવ્યા, જેનાથી જવાબ આપવાથી તેઓ ભાગતા હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. પત્રકારો એ વારંવાર સવાલો કરતા રહ્યા કે વૈકલ્પિક વ્યવસ્થા શું કરવામાં તો આ તસવીરો અત્યારે તમે ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો એ સુરતની છે. સુરતમાં મ્યુનિસિપલ કમિશનર એ પ્રેસ કોન્ફરન્સ કરે છે. એ કહેવા માટે આગળ આવે છે કે આ ભૂતિયા ડિમોલેશન કોણે કર્યું છે અને આની પાછળનું ભૂત કોણ છે. પણ મીડિયા દ્વારા સવાલો કરવામાં આવતાની સાથે જ તેઓ ત્યાંથી નાસી ગયા હોય તેવી તસવીર સામે આવી છે. પહેલા તેઓ સુફિયાની વાતો કરવા માટે બેઠા હતા, પરંતુ મીડિયા દ્વારા જ્યારે આકરા સવાલો કરવામાં આવ્યા ત્યારે તેઓ આ પ્રેસ કોન્ફરન્સ છોડી અને ત્યાંથી રવાના થયા છે. પોલીસનો બંદોબસ્ત કઈ રીતે ગોઠવવામાં આવ્યો છે તમે એ પણ જોઈ શકો છો. મીડિયાના કર્મચારીઓ એ સતત સવાલો કરે છે કારણ કે 106 થી પણ વધુ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. આટલા લોકો એ બેઘર થઈ ગયા છે, રસ્તા ઉપર આવી ગયા છે. રાતોરાત તેઓ રસ્તા પર આવી જતાની સાથે અનેક સમસ્યાનો ભોગ તેઓ બની રહ્યા છે. પરંતુ મ્યુનિસિપલ કમિશનર એ તમામ સવાલોના જવાબ આપવાનું ટાળી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ તેઓ કરી રહ્યા હતા એમાંથી ઊભા થઈ જાય છે અને અચાનક ત્યાંથી ચલતી પકડી લે છે. એટલું જ નહીં, મીડિયાના કર્મચારીઓ તેમની પાછળ જાય છે અને તેમને ફરી એકવાર પૂછવાનો સવાલ કરે છે કે આખરે આ જનતા અત્યારે પીડાઈ રહી છે. 106 ઘર જે તોડી પાડવામાં આવ્યા છે તેની અંદર રહેતા જે લોકો છે તેમની હાલાકીનું શું? તેમને વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કોઈ કરી આપવામાં આવી છે કે કેમ? પણ ના,
આ એકેય સવાલનો જવાબ મ્યુનિસિપલ કમિશનર પાસે નહોતું તેવું સ્પષ્ટપણે આ પ્રેસ કોન્ફરન્સની અંદર આપણે જોવા મળ્યું છે. તપાસ કમિટીની વાતો કરવામાં આવી આ પ્રેસ કોન્ફરન્સની અંદર. માત્ર એવું કહેવામાં આવ્યું કે આ બધી જ વિગતો અમને મળી ચૂકી છે અને લીગલી જે પ્રોસેસ કરવામાં આવશે તે અમે કરીશું, પણ ક્યારે એ સવાલનો જવાબ, એ મીડિયાના અનેક સવાલોના જવાબ એ મ્યુનિસિપલ કમિશનર નાગરાજન પાસે નહોતા. મોટું નિવેદન છે સામે આવ્યું છે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજનનું કે આ ડિમોલેશન છે તે હજી પણ સત્તાવાર જાહેર નથી થયું કે ડિમોલેશન કોણે કર્યું અને એની તપાસ ચાલી રહી છે. જોઈ શકાય છે કે અધિકારીઓ, તમામ જે અધિકારીઓ અત્યારે બચતા દેખાય છે. અત્યારે ઝપાઝપી કરવામાં આવી છે. જ્યારે આશિષ નાયક છે જે ડેપ્યુટી કમિશનર છે તેમને સવાલ પૂછવામાં આવ્યા હતા તે પણ ભાગતા દેખાયા છે. કેમ તેમણે એક વિડીયો જાહેર કરવો પડ્યો હતો, કોના ઇશારે વિડીયો જાહેર કરવો પડ્યો હતો કે આ ભૂટિયા ડિમોલેશન નથી. અને હવે મહાનગરપાલિકાના કમિશનર કહી રહ્યા છે કે આ ભૂટિયા ડિમોલેશન છે, હજી તપાસ કરવાની બાકી છે. જોઈ શકાય છે કે માર્શલો દ્વારા અત્યારે ઝપાઝપી કરવામાં આવી રહી છે. મીડિયા કર્મીઓ સાથે જે મારામારી છે તેના દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે. જે પ્રમાણે દાદાગીરી સામે આવી રહી છે મહાનગરપાલિકાના માર્શલોની સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના જે ઝપાઝપી છે તે કરવામાં આવી રહી છે. અત્યારે પોલીસ પણ સાથે પડી છે અને બંને પક્ષોને છોડાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યારે આ પ્રમાણેના દ્રશ્ય છે તે સુરત મહાનગરપાલિકાના જે મુગલીસરા કચેરી આવેલી છે ત્યાં ગાડીના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે અત્યારે પોલીસ, માર્શલ અને પત્રકારો ત્રણે જે સવાલ પૂછતા જે અધિકારીઓ છે તેને અટકાવી રહ્યા છે. અધિકારીને સવાલ પૂછવા જતા આ તમામ લોકો છે, પોલીસ છે, માર્શલ છે, આ પ્રમાણે પોતાનો બચાવ કરી રહ્યા છે. માત્ર એ છે કે 106 મકાનોનું ડિમોલેશન કોણ કરી ગયું તેનો સવાલનો જવાબ હજી પણ નથી મળી રહ્યો. તેની વચ્ચે આ પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે. આશિષ નાયકને સવાલ પૂછતા આશિષ નાયકનો બચાવ છે તે કરવામાં આવી રહ્યો છે. માર્શલ, પોલીસ સાથે આ તમામ લોકો છે તે અત્યારે આ જે પ્રમાણે જોઈ શકાય છે કે ઘેરાવ કરવામાં આવી રહ્યો છે. આ દ્રશ્ય છે તે સુરત મહાનગરપાલિકાના છે. સુરત મહાનગરપાલિકાના કચેરીના આ દ્રશ્ય છે જ્યાં ગાડી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આશિષ નાયક છે જેમણે નિવેદન આપ્યું હતું કે આ ભૂટિયા ડિમોલેશન નથી, મહાનગરપાલિકાએ જ સત્તાવાર ડિમોલેશન કર્યું છે. પરંતુ મહાનગરપાલિકાના કમિશનરનું બેવરું નિવેદન સામે આવી રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે આ ડિમોલેશન તેમણે નથી કર્યું. એટલે મોટો ખુલાસો કહી શકાય. નાસિરનગર ઝુંપડપટ્ટીને જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું એ ડિમોલેશન માટે હજી પણ મહાનગરપાલિકાનું સ્પષ્ટ વલણ નથી કે કાયદેસર ડિમોલેશન થયું હતું કે ગેરકાયદેસર. કમિટી તપાસ કરી રહી છે. સરકારોના નિયમ છે તે બતાવવામાં આવી રહ્યા છે, પણ મહાનગરપાલિકા સ્પષ્ટપણે કંઈ પણ બોલવા તૈયાર નથી. મોટું નિવેદન આવ્યું છે સુરત મહાનગરપાલિકા એસએમસી કમિશનર એમ નાગરાજનનું કે આ ડિમોલેશન હજી સત્તાવાર થયું નથી અને તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે અત્યારે પણ અધિકારીઓને બચાવતા લઈ જવામાં આવી રહ્યા છે. મેયર છે, આ મેયરને પણ સવાલો પૂછવામાં આવી રહ્યા છે. આ પ્રમાણે જે પોલીસ છે અને પત્રકારો સાથેના ઝપાઝપીના જે દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે. અત્યારે અધિકારીઓને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓના સવાલોથી ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે માર્શલો છે તે બચાવી રહ્યા છે. એટલે સુરત મહાનગરપાલિકા એક અખાડો બની ગયો છે. અત્યારે જે પ્રમાણે 106 પરિવારને ન્યાય આપવાની વાત હતી કે ડિમોલેશન કોણ કરી ગયું, જે કહેવાય કે નોટિસ આપવાની હતી તો કેમ નોટિસ નહીં આપી, તમામ બાબતે તપાસ અને તપાસનું જ રટન રટવામાં આવી રહ્યું છે. ચોક્કસપણે હવે ખુલીને મહાનગરપાલિકાના કમિશનર સામે આવ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે તેમને નથી ખબર કે આ ડિમોલેશન કોણે કર્યું, જેને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે ડેપ્યુટી કમિશનર આશિષ નાયક છે તેમણે મીડિયામાં નિવેદન, સોશિયલ મીડિયામાં નિવેદન કેમ આપ્યું તે પણ એક સવાલના ઘેરામાં આવી રહ્યું છે. તે જ તેમને નથી ખબર કે ડેપ્યુટી કમિશનરે આ નિવેદન કેમ આપ્યું છે. જી તો તસવીરો અત્યારે સુરત મ્યુનિસિપલ ઓફિસની છે, જ્યાંથી આ સીધી તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ. પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે, એટલે કે અંદેશો પહેલાથી જ હતો કે આવું કંઈક થઈ શકે છે. સુરતની અંદર નાસિરનગરમાં
ડિમોલેશન કરવામાં આવે છે, 106 થી પણ વધારે મકાનોને તોડી પાડવામાં આવે છે, પણ આ બધા વચ્ચે સવાલ હજુ એને એ આવીને ઊભો છે કે આખરે આ ભૂતિયા ડિમોલેશન પાછળનું ભૂત છે કોણ? પહેલા મ્યુનિસિપલ કમિશનર એ સ્વીકારવાનો ઇનકાર કરતા હતા, કોઈ એના દ્વારા બાંહેધરી આપવામાં આવી નહોતી. ત્યારબાદ અન્ય એક અધિકારી એ સામે આવે છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે હા, આ આખું જ ડિમોલેશન એ એસએમસી દ્વારા કરવામાં આવ્યું છે. ધારાધોરણ મુજબ હવે આગળની કાર્યવાહી થશે, તપાસ હાથ ધરવામાં આવશે, કમિટીની રચના કરી દેવામાં આવી છે અને જે આ 106 લોકો એ પરિવારો બેઘર બન્યા છે એ તમામ લોકોને ન્યાય મળે તે પ્રકારની કોશિશ અમારા દ્વારા કરવામાં આવી રહી છે. પણ હવે આ પ્રેસ કોન્ફરન્સ જે નાગાર્જુન દ્વારા કરવામાં આવી છે, મ્યુનિસિપલ કમિશનર છે જેઓ સુરતના એક જવાબદાર અધિકારી છે જેઓ સુરતના, તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે અને તેવું કહે છે કે આ વાત સાચી નથી. ડિમોલેશનથી લોકો એ ઘર વિહોણા થયા છે, તેમનું દુઃખ તેઓ વ્યક્ત કરી ચૂક્યા હતા, તપાસ કમિટીની વાતો તેઓ કરી ચૂક્યા હતા પ્રેસ કોન્ફરન્સની અંદર. પરંતુ આખરે કોણ છે ભૂતિયા ડિમોલેશન પાછળનું ભૂત, એનો કોઈ ખુલાસો ન થયો. અને આ જ મુદ્દે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષ, ગોળ ગોળ વાતો થઈ રહી છે, માત્ર ને માત્ર ચક્રાવા થઈ રહ્યા છે, પરંતુ પોઈન્ટની વાત ઉપર કોઈ નથી આવી રહ્યું કે આ ભૂતિયા ડિમોલેશન પાછળનું ભૂત આખરે છે કોણ? વાત લગભગ ગોળગોળથી હવે સીધી થઈ ગઈ છે, કારણ કે સવારે ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે ગોળ વાતો કરી હતી અને કહ્યું હતું કે આ ડિમોલેશન મહાનગરપાલિકા એ સત્તાવાર કર્યું છે અને ધારાધોરણ અને કાયદા મુજબ કર્યું છે. જ્યારે આ જ બાબતે મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજનજીને પૂછવામાં આવ્યું કે સાહેબ આ ડિમોલેશન માટે તમે જે બાઇટ જાહેર કરી છે, તો તેમણે કહ્યું કે આવી કોઈ બાબતે મને ખબર નથી, તેમણે કોઈ નિવેદન આપ્યું હોય એ બાબતે હું અજાણ છું, પરંતુ જે ડિમોલેશન કરવામાં આવ્યું છે એની તપાસ ચાલી રહી છે. કમિટીની અંદર જ્યારે તપાસ થશે ત્યારે જવાબ આપવામાં આવશે. તમામ મામલે જે વાતો છે તે ખાલી વાતો કરવામાં આવી રહી છે કે ડિમોલેશન કોણે કર્યું, પરંતુ મહાનગરપાલિકાના કર્મચારીના અધિકારીઓની હાજરી, પોલીસની હાજરી સ્પષ્ટપણે બોલે છે કે જે રીતે વીજળી કાપી નાખવામાં આવી હતી, પહેલેથી આયોજનપૂર્વક આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. 106 ઘરોને જે કહેવાય કે ઘર વિહોણા કરવામાં આવ્યા હતા અને હવે નવા કાયદા બતાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે આજે જ સરકાર સાથે બેઠક થઈ હતી, એની અંદર જે પુનઃનિવાસ એટલે કહેવાય કે ઝોપડપટ્ટી હટાવવાના જે કહેવાય કે જે વિચારણા ચાલી રહી છે તે મુજબ અત્યારે જે કહેવાય કે કાર્યવાહી, પરંતુ એ વાત છે તે જે કાયદો છે તે લાવવાની વાત છે, પરંતુ એ પહેલાં જ ડિમોલેશન કરી દેવામાં આવે. બીજી બાજુ વાત કરીએ તો જે રીતના 106 મકાનો તૂટ્યા હતા અને ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, ત્યારે સંદેશ ન્યૂઝે એક જ સવાલ કર્યો હતો એમને કે સાહેબ 106 મકાન તૂટી જાય છે, શહેરમાં આ રીતના આખું શહેર ઉજળી જાય અને ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવે તો કેટલું યોગ્ય? કારણ કે 106 મકાન તૂટી ગયા છે, એ પહેલાં કેમ કોઈ પ્રિકોશન લેવામાં નહીં આવ્યું? કેમ મહાનગરપાલિકાના અધિકારીને રોકવામાં નહીં આવ્યા? કારણ કે જો મકાન તૂટી જતા હોય અને ત્યારબાદ તપાસ કરવામાં આવે અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે મહાનગરપાલિકાના જે અધિકારી છે ઉચ્ચ કક્ષાના સુજલ પ્રજાપતિ અને જે કહેવાય કે રામજીવાળા, આ તમામ જે લોકો છે તે દેખાઈ રહ્યા છે અને મહાનગરપાલિકાનો સ્ટાફ પણ દેખાઈ રહ્યો છે. મહત્વની વાત એ છે કે તમામ લોકો છે જાણે વેશ પલટો કરીને આવ્યા હોય તે પ્રમાણેના દ્રશ્ય પણ સામે આવ્યા હતા. તમામ લોકોના માથા પર રૂમાલ અને મોઢે રૂમાલ. શા માટે માથા પર રૂમાલ અને મોઢે રૂમાલ બાંધવાની ફરજ પડી? શા માટે ઓળખ છુપાવવાની ફરજ પડી? ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે જે કોઈ પાપ કર્યું હોય આ બધી જ વસ્તુઓ આપણે કહી ચૂક્યા છીએ, પણ હવે જાણવું એ પણ છે કે તમે જુઓ આખી જ આ ઘટનાને તમે જુઓ, જેની અંદર એક નોટિસ પોઈન્ટ એ છે કે પોલીસનો જે બંદોબસ્ત ત્યાં છે એ ચાંપતો ગોઠવવામાં આવ્યો હતો. એટલે કે મ્યુનિસિપલ કમિશનરને પહેલાથી અંદેશો તો હતો જ કે કંઈક આવું થવાનું છે, કારણ કે તેમની પાસે કોઈ જવાબ હતો જ નહીં. જો જવાબ હોત તો આ હોબાળો ના થાત. એટલે આ બધું પ્રી પ્લાનિંગ હોય એવું નથી લાગતું તમને? જી બિલકુલ. આ સવાલ સંદેશ ન્યૂઝે જ્યારે મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજજીને કરવામાં આવ્યો હતો કે પોલીસનો બંદોબસ્ત અને તમારા અધિકારી એ પણ કયા ડેપ્યુટી કમિશનર પદના અધિકારીઓ ત્યાં હાજર હોય અને ડિમોલેશન થઈ જાય, તો મહત્વની વાત છે કે એમ નાગરાજનજીએ એવું જણાવ્યું હતું કે એ પણ ડેપ્યુટી કમિશનર છે, તેમની પાસે પણ શહેરમાં વિકાસના કામો અને મહાનગરપાલિકાની કામો કરવાની સત્તા છે,
એટલે એમણે કર્યું હતું. પરંતુ આમાં જ્યારે આવા કોઈ મોટા નિર્ણય લેવાતા હોય છે ત્યારે મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ સાથે ચર્ચા થતી હોય છે, વિચારણા થતી હોય છે, લોકોના જે વસાહત છે તે કરવાની વિચારણા થતી હોય છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તેનું ધ્યાન રાખવામાં આવતી હોય છે. પરંતુ આ બાબતો કોઈ પણ વસ્તુની જે કહેવાય કે ધ્યાન રાખવામાં નથી આવ્યું, તેમ છતાં ડિમોલેશન કરવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પાપ તો કરી રહ્યું છે, એની અંદર કોઈના ઈશારે ડિમોલેશન થઈ રહ્યું છે તે વાત સ્પષ્ટ છે. પરંતુ જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યા ત્યારે મહાનગરપાલિકાના કમિશનર એક જ રટન રટી રહ્યા હતા કે તપાસ કમિટી બનાવી છે અને તમામ જે જવાબ છે તે તપાસ કમિટી આપશે. હવે જોવું રહ્યું કે તપાસ કમિટી શું નવો ખુલાસો કરે છે, કારણ કે કાયદાની જે કહેવાય કે ગૂંચવણ પેદા કરવા અને લોકોના મનમાં ગૂંચવણ પેદા કરવા આજે એક ડેપ્યુટી કમિશનર ઓફિશિયલી મહાનગરપાલિકાના પેજની ઉપર અને મીડિયાને એક બ્રીફ આપે છે. એની અંદર જણાવે છે કે ડિમોલેશન કાયદેસર થયું છે અને ત્યારબાદ સાંજે મિટિંગ કરવામાં આવે છે. સરકાર તરફથી જે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવે છે, સરકાર સ્પષ્ટતા પૂછે છે, કારણ કે મીડિયા દ્વારા સતત જે કહેવાય કે લડત લડવામાં આવી રહી છે, જાણવા માંગે છે કે ડિમોલેશન કઈ રીતના થયું, કોણે કર્યું, તેનો જવાબ કોઈ પણ પ્રકારનો સત્તાવાર મળ્યો નથી. સરકારે આ બાબતે તેમને પૂછ્યું હશે, સરકારે આ બાબતે કડક વલણ અપનાવ્યું હશે, એટલે જ આજે સ્પષ્ટતા કરવી પડી અને જાહેરમાં તેમણે બાઇટ આપવાની ફરજ પડી. છેલ્લા 10 દિવસથી જે રીતના ડિમોલેશન બાબતે સતત સંદેશ દિવસ પણ આજ મહાનગરપાલિકાના કમિશનર પાસે જે સવાલો પૂછવામાં આવી હતા તો એ ક્યાંક ને ક્યાંક ભાગતા દેખાયા હતા અને પૂછ્યું હતું કે ડિમોલેશન અમે નથી કર્યું. રામજીવાલા છે જે ડિમોલેશન સ્થળ પર હાજર હતા, તેમને પણ પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે ડિમોલેશન એમને નથી કર્યું. આજે જે કહેવાય કે અચાનક એક બાઇટ આવે છે અને જાહેર કરવામાં આવે છે કે ડિમોલેશન મહાનગરપાલિકાએ કર્યું અને હવે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે. સરકારની મીટિંગ ચાલે છે, સરકારની વિડીયો કોન્ફરન્સ ચાલે છે, ત્યારબાદ કોન્ફરન્સ કરવામાં આવે છે કે ડિમોલેશન છે તે મહાનગરપાલિકાના કર્મચારીએ નથી કર્યું. એટલે પહેલા નહીં કર્યું અને પાછું ફરીથી કહેવામાં કે નથી કર્યું. હવે તપાસનો વિષય બની રહ્યો છે. જી બિલકુલ, આભાર મનીષ, આપ જોડાયા તે બદલ.